કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। હું છું શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું। અત્યારે શિયાળામાં ગુલાબ ખૂબ જ સારા પ્રમાણમાં આવતા હોય છે અને સસ્તા પણ હોય છે, તો ગુલકંદને શિયાળામાં બનાવી અને 2 કે 3 વર્ષ સ્ટોર કરી શકાય એ રીતે આપણે ગુલકંદ બનાવવાના છીએ। અને માર્કેટમાં અત્યારે ઘણી બધી અલગ અલગ ફ્લેવરના પણ ગુલકંદ આવે છે, તો આપણે એક રેગ્યુલર ગુલકંદ અને એક ફ્લેવરવાળું ગુલકંદ એમ 2 અલગ અલગ રીતે ગુલકંદ બનાવીશું। અને આ ગુલકંદની ખાસિયત તો એ છે કે તમે તેને 2 કે 3 વર્ષ સુધી ફ્રીજ વિના રાખશો ને તો પણ તે ખૂબ જ સારું રહે છે અને ગેસનો પણ આપણે ઉપયોગ કરવાના નથી। અને ગુલકંદ આ રીતે બનાવવા માટે બધી જ ટિપ્સ સાથે ગુલકંદ બનાવવા માટે વિડીયોને સ્કીપ કર્યા વિના છેલ્લે સુધી જોઈ લેજો। તો મિત્રો, આપણે વિડીયો શરૂ કરીએ એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે તમે ચેનલને જો સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવા જ નવા વિડીયો હું લાવતી રહું છું। અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો। અને હા, વિડીયો તમને કેવો લાગ્યો એ તમે મને કમેન્ટમાં જરૂર જણાવજો। જો તમને વિડીયો થોડો પણ ઉપયોગી બને તો બીજા સાથે પણ શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। ગુલકંદ બનાવવા માટે સૌથી પહેલાં તો અહીંયા મેં ગુલાબ લીધા છે અને ગુલકંદ બનાવવા માટે હંમેશા દેશી ગુલાબનો જ ઉપયોગ થાય છે। જે વિલાયતી ગુલાબ આવે છે એનું આપણે ગુલકંદ નથી બનાવી શકતા, કારણ કે એ ખાઈ નથી શકાતા। તો આ રીતે જે દેશી ગુલાબ આવે છે એ આપણે લઈ લેવાના છે। તો અહીંયા મેં એકદમ આ રીતે ફૂલ જેવા ગુલાબ પણ લીધા છે, તો આની આ રીતે પાંદડી કાઢી લઈશું। અને ફૂલ જેવા ગુલાબ લેવાનું કારણ એ છે કે ગુલાબ છે એકદમ બધા સરસ અને તાજા હોય છે, પરંતુ તમે આ રીતે જો ગુલાબની પાંદડી હોય ને તો એ પણ લઈ શકો છો, એ થોડી વધારે સસ્તી પડશે। તો આ રીતે તમે ગુલાબની પાંદડી પણ લઈ શકો છો। અને એની જો કોઈ પાંદડી ખરાબ હોય કે એની અંદર કોઈ ડાઘ હોય તો એવી બધી પાંદડી કાઢી નાખવાની, એના ડીટિયા હોય એ પણ આપણે કાઢી નાખીશું। તો આ રીતે સાફ કરી લેવાના। અત્યારે આપણે આ ગુલકંદ બનાવવા માટે જે આખા ગુલાબ છે ને એનો આપણે ઉપયોગ કરીશું, જે પાંદડી છે એનો અત્યારે હું ઉપયોગ નથી કરતી। તો આખા ગુલાબમાંથી આ રીતે એના જે નીચેના ડીટિયા હોય ને એ આપણે કાઢી અને અલગ કરી લઈશું અને પાંદડીને પણ અલગ કરી લઈશું। છતાં પણ એ થોડું ઘણું કાંઈ એની અંદરના જે બિયા હોય ને એ રહી ગયા હોય ને તો એને આ રીતે ચાળી લઈશું। જો મેં એકદમ મોટી એવી ચાયણી લીધી છે, તો આ રીતે મોટી ચાયણી લઈ અને મોટા કાણાવાળી છે। હવે આમાં પાંદડી તો નીકળી નહીં જાય, પરંતુ કોઈ મોટો એવો કચરો હોય ને તો એ નીકળી જશે। તો એને આ રીતે સેજ ઉલાળી અને હલાવી અને કચરો કોઈ હોય તો એ કાઢી લેવાનો છે, જેથી ગુલકંદમાં એનો કચરો ના આવે। ગુલાબની પાંદડીમાં થોડો ઘણો કચરો હોય જે બીવાળો એ આ રીતે નીકળી જશે। તો ત્યાર પછી હવે આપણે જેટલી ગુલાબની પાંદડી લીધી છે, એટલે કે જેટલા વજનમાં 1 કિલો હોય કે 500 ગ્રામ હોય તો આપણે એટલી સાકર લેવાની છે। ખાંડ પણ લઈ શકો છો, પણ સાકરનું ગુલકંદ ખૂબ જ સારું થાય છે। તો એને આપણે મિક્સર જારની અંદર દળી લઈશું। આ રીતે મિક્સર જારની અંદર સાકરને સરસ રીતે દળી લેવાની છે। તો ત્યાર પછી એને કાઢી નહીં લઈએ, પણ એની અંદર જ ગુલાબની પાંદડી નાખતા જઈશું અને એને ક્રશ કરતા જઈશું। આ રીતે બંધ કરી અને મિક્સરને હલાવતું જવાનું અને બંધ કરતું જવાનું, ફેરવતું જવાનું અને બંધ કરતું જવાનું। આ પ્રોસેસથી આપણે એને મિક્સ કરવાનું છે। શરૂઆતમાં થોડું મિક્સ નહીં થાય, પરંતુ ચમચીથી ખાંડ વડે ઉપર નીચે કરી અને સરસ રીતે મિક્સ થઈ જશે। થોડી પાંદડી મિક્સ થાય પછી તમે વળી પાછી બીજી પાંદડી નાખી અને એને ફરીથી મિક્સ કરી શકો છો। આ રીતે બધા જ ગુલાબના પાન છે એને સાકરની અંદર નાખી અને એકદમ મિક્સ કરી દેવાનું છે। મેં અહીંયા જે ગુલાબની પાંદડી લીધી છે એ બધી જ પાંદડીને આ રીતે ક્રશ કરી લઈશું, પણ બીજી પણ એક રીતે આને કરી શકાય છે। તો એ કઈ રીતે કરી શકાય છે ને એ આપણે આગળ જોઈશું। તો અહીંયા લગભગ મેં વધારે પડતી બધી જ પાંદડીને આ રીતે ક્રશ કરી લીધી છે, પરંતુ આ રીતે અધકચરી રાખવાની, થોડી ક્રશ કરવાની અને થોડી અધકચરી રાખીશું, કારણ કે ગુલકંદમાં હંમેશા પાંદડી અધકચરી જ હોય છે, એકદમ ક્રશ કરેલી પાંદડી નથી હોતી। અને એકદમ ક્રશ કરેલી પાંદડી જે હોય ને એના કરતાં અધકચરી ક્રશ કરેલી પાંદડીનું ગુલકંદ ખૂબ જ સારું થાય છે। હવે આ રીતે બધા જ પાનનું આપણે આ રીતે
ક્રશ કરી લેવાનું છે. ખાંડની અંદર આ રીતે ક્રશ કરશો ને તો એ પરફેક્ટ ક્રશ થશે. તો આ રીતે બધી જ પાંદડી આપણે ક્રશ કરી લઈશું. ગુલકંદ ઉનાળામાં તો ખૂબ જ ફાયદાકારક છે અને એમાં પણ આ રીતે સાકરમાં બનાવેલું ગુલકંદ જે છે ને એ તો ઉનાળામાં ખૂબ જ ફાયદાકારક હોય છે. આંખો માટે પણ ફાયદાકારક છે, પેટની ગરમી માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તો આ રીતે બધા જે ગુલકંદનું મેં પાંદડી આ રીતે ક્રશ કરી લીધી ને અને એમાં જેટલી સાકરની જરૂર પડતી હતી ને એટલી બધી જ સાકર એની અંદર નાખી દીધી છે. થોડી સાકર વધી હતી એટલે એ બધી અંદર નાખી દેવાની છે. એટલે કે 1 કિલો પાંદડા હોય ને તો 1 કિલો સામે સાકર લેવાની, એ માપથી આપણે ચાલવાનું છે. તો હવે બીજી એક રીત બતાવી દઉં તમને. ઘણા લોકો આ રીતે પણ કરતા હોય છે કે એક વાટકી કે જેટલું માપ તમે ગુલાબની પાંદડી લીધી હોય ને એટલું જ માપ આપણે સાકરનું લેવાનું છે અને આ રીતે હાથેથી મસળવાનું છે. એકદમ એ રીતે મસળવાનું કે ગુલાબની પાંદડી છે ને મસળાઈને અધકચરી થઈ જાય. તો આ રીતે અધકચરી થાય એ રીતે એકદમ મસળી નાખવાનું છે. તો ઘણા આ રીતે પણ કરતા હોય છે, પરંતુ મને આ પ્રોસેસ કરતાં જે મિક્સરની પ્રોસેસ છે ને એ ખૂબ જ સારી લાગી છે. તો તમને કઈ વધારે પ્રોસેસ સારી લાગી ને એ તમે મને કમેન્ટમાં જણાવજો. તો આ રીતે જેટલી વધારાની એક્સ્ટ્રા જે સાકર હતી ને એનો બધો પાવડર કરી અને એની અંદર આપણે નાખી જ દેવાનો છે. એટલે કે 1 કિલો ગુલાબની પાંદડીની સામે 1 કિલો આપણે સાકર લઈ લઈશું. હું આ વારંવાર એટલા માટે કહી રહી છું કે જો કોઈથી સ્કીપ થઈ ગયું હોય ને તો એમને પ્રોપર ખ્યાલ આવી શકે. તો હવે એક પેનની અંદર મેં 1 ચમચી જેટલી વરિયાળી લીધી છે અને અહીંયા 8 થી 10 એલચી આ રીતે ફોલી લીધી છે અને એ આપણે એક પેનની અંદર નાખી દઈશું અને એને થોડી ગરમ કરી લઈશું. આપણે એલચી અને વરિયાળીને થોડી એવી ગરમ જ કરવાની છે, એને શેકવાની નથી. કારણ કે એલચીમાં કે વરિયાળીમાં થોડો એવો ભેજ હોય ને તો એ નીકળી જાય અને એ સરસ રીતે ખાંડી શકાય અને એની ફ્લેવર પણ ખૂબ જ સરસ આવે. આ રીતે સેજ હાથમાં આવી શકે અને ગરમ ન લાગે ને એવી જ આપણે એને ગરમ કરવાની છે, એકદમ ધીમા તાપે. તો એને ઠંડી કરવા માટે મૂકી દઈએ અને ફરીથી એક પેનની અંદર આપણે બદામ લઈ લઈએ. મેં 12 થી 15 જેટલી બદામ લીધી છે અને 8 થી 10 જેટલા કાજુ લીધા છે. તમે થોડું માપ આડાવડું કરી શકો છો, જે તમને વધારે ફ્લેવર ફાવતી હોય એ તમે વધારે ઓછું કરી શકો છો. તો એને પણ આપણે થોડું એવા ગરમ કરી લઈશું. આપણે એમને ડ્રાય રોસ્ટ જ કરી લઈશું. એ રોસ્ટ થઈ જાય તો એનો ફ્લેવર પણ ખૂબ જ સરસ આવે છે. તો હવે અહીંયા જે વરિયાળી અને આપણી જે એલચી હતી એ ઠંડી થઈ ગઈ છે. તો એને આપણે એક ખાંડણીમાં નાખી અને એને ખાંડી લઈશું. આપણે મિક્સરમાં નહીં કરીએ પરંતુ ખાંડણીમાં આપણે ખાંડીશું. હવે કારણ કે થોડું છે તો એ મિક્સરમાં એટલું પ્રોપર રીતે ક્રશ નથી થતું, એટલા માટે ખાંડણીથી આપણે ખાંડી લઈશું. ખાંડણીથી સરસ ખંડાઈ ગયું છે તો એને આ લગભગ 1.5 ચમચી જેટલું થયું છે, 1.5 થી 2 ચમચી જેટલું. અને તમે જોઈ શકો છો કે અહીં અમે અધકચરું ખાંડ્યું છે. તો આ રીતે અધકચરું જ આપણે ખાંડવાનું છે. તો ત્યાર પછી જે બદામ અને કાજુ હતા ને એની એકદમ નાની ઝીણી અને પતલી એવી સ્લાઇસ કરી લઈશું. તો આ રીતે હું સ્લાઇસરના મદદથી સ્લાઇસ કરું છું, પરંતુ જો તમારી પાસે આ રીતે ડ્રાયફ્રૂટ કટર ના હોય ને તો તમે એને ખાંડણીથી ખાંડી અને થોડો ભૂકો પણ કરી શકો છો. તો આ રીતે આમાં સરસ ખૂબ જ મસ્ત એવી કતરણ થાય છે, એટલા માટે હું આનાથી કરું છું. તો હવે એ રીતે મેં કાજુનું પણ કતરણ કરી લીધી છે. હવે આપણે ગુલાબ અને સાકર જે મિક્સ કરેલી હતી, ક્રશ કરેલી હતી, એમાંથી થોડું એવું આપણે બીજા બાઉલમાં કાઢી લઈશું, કારણ કે આપણે એક અલગ ફ્લેવરવાળે આપણે ગુલકંદ બનાવવાના છીએ. તો એની અંદર આપણે વરિયાળી અને જે એલચીનો ભૂકો હતો એ બધો જ એની અંદર નાખી દઈશું અને ત્યાર પછી થોડું એવું કેસર નાખીશું, કેસરના તાતડા. આમાંથી તમારે જે કંઈ પણ ના નાખવું હોય ને એ બધું ઓપ્શનલ છે. તમારે જે ફ્લેવરની બનાવવું હોય ને એ ફ્લેવરનું તમે બનાવી શકો છો. તો ત્યારે 1 ચમચી મધ નાખીશું, પરંતુ મધ તો અવશ્ય નાખવું. એનું કારણ હું આગળ તમને જણાવું છું કે મધ નાખવા માટેનું શું કારણ છે, કે કેમ ફરજિયાત નાખવું છે. તો હવે બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. અહીંયા હું એક વાત તમને ફરીથી યાદ કરાવી દઉં કે તમને મારી રેસીપી કેવી લાગે છે ને મને કમેન્ટમાં જરૂર જણાવજો. અને તમને જો થોડી પણ ઉપયોગી બને ને તો બીજા સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. હવે આપણે જે કાજુ અને બદામ ક્રશ કરેલા હતા ને એ બધા જ એની અંદર આપણે નાખી દઈએ અને એને પણ મિક્સ કરી દઈએ. હવે કાજુ અને બદામ જ્યારે આપણે નાખીશું ને એટલે આપણી જે ગુલકંદનું જે થિકનેસ જોઈએ છે ને એ નથી આવતી, એટલા માટે 1 ચમચી મધ આપણે ફરીથી એની અંદર એડ કરીએ છીએ. તો એ બધું આપણે મિક્સ સરસ રીતે કરી લઈએ. આ મધ નાખવાનું કારણ એ છે કે જ્યારે પણ આપણે એને ગેસ ઉપર તો નથી રાખવાનું, પરંતુ જ્યારે એને આપણે તડકામાં રાખવાનું છે. તો તડકામાં રાખીશું ને તો જે એની અંદરની જે સુગર છે ને કે
સાકર આપણે જે નાખેલી છે એ એકદમ ડ્રાય નહીં થઈ જાય અને પ્રોપર રીતે ઓગળશે. અને બીજું કે મધ નાખેલા ગુલકંદમાં છે ને એ સાકરની જે ક્રિસ્ટલ થઈ જાય છે ને સાકરના, એ ક્રિસ્ટલ પણ નહીં થાય. હવે આપણે અહીંયા બીજી એક ટ્રીક યુઝ કરવાના છીએ કે આને આપણે તડકે તો રાખવાના છીએ, પરંતુ આ રીતે પાણીની અંદર એટલે કે ડીશમાં પાણી રાખી અને પછી ઢાંકી અને આમને આમ જ રાખી દઈશું. હવે એનું કારણ શું છે ખબર છે? એ હું તમને આ બીજા ગુલકંદ આપણે બનાવીએ ને એમાં રાખીએ ને એમાં હું તમને કહું છું કે એનું શું કારણ છે. તો આપણે અત્યારે હાલમાં આ જે ગુલકંદ બનાવવાનું છે ને એની પ્રોસેસ કરી લઈએ. તો આ જે ગુલકંદ છે આપણે સાવ સિમ્પલ જ ગુલકંદ બનાવવાના છીએ, પરંતુ એની અંદર પણ 4 થી 5 ચમચી જેટલું આપણે મધ નાખીશું. મધ નાખવાનું કારણ મેં તમને જેમ આગળના ગુલકંદમાં કીધું ને એ જ છે કે એની અંદર સાકરની ક્રિસ્ટલ નહીં થાય અને એની જે થિકનેસ છે ને એ પ્રોપર જળવાઈ રહેશે. અને ખાસ મેઇન બીજી વાત તો એ છે કે એ 2 થી 3 વર્ષ સુધી તમે ફ્રીજમાં નહીં રાખો અને બહાર જ એમનેમ જો સ્ટોર કરશો ને તો પણ એને કાંઈ નહીં થાય અને ખરાબ પણ નહીં થાય. અને ગેસ ઉપર જે બનાવેલું ગુલકંદ છે ને એના કરતાં પણ આ રીતે તડકામાં રાખીને જે બનાવેલું ગુલકંદ છે ને એ તમારે 2 વર્ષ કે 3 વર્ષ સુધી એને કાંઈ જ નથી થતું. અમે વાપરેલું છે, અમારો પોતાનો અનુભવ છે. અમે દર વર્ષે આ જ રીતે ગુલકંદ બનાવીએ છીએ. તો આને પણ આ રીતે ઢાંકી અને નીચે પાણીવાળી ડીશ રાખી અને રાખી દઈશું. તમે આ રીતે ડીશ ન ઢાંક્યો હોય ને તો આપણે જ્યારે મુરબ્બો બનાવીએ છીએ અને કપડું જ્યારે ઢાંકી અને બાંધીએ છીએ ને તો એ રીતે તમે કપડું પણ આ રીતે બાંધી શકો છો, પરંતુ વચ્ચે વચ્ચે એને 2-3 દિવસે એક વખત હલાવતું રહેવાનું. હવે આ રીતે ડીશમાં પાણી રાખવાનું કારણ શું છે ખબર છે? કારણ કે આપણે જે સાકર નાખેલી છે ને આ બધી જ વસ્તુ મીઠી છે, તો એમાં જે કીડી છે ને એ આવવાની શક્યતા હોય છે. પરંતુ આ રીતે તમે ડીશ નીચે રાખી હશે ને તો એમાં કીડી નહીં ચડે આ ગુલકંદમાં અને તમારું ગુલકંદ છે પ્રોપર બનશે. તો આ રીતે આપણું ગુલકંદ બનીને તૈયાર છે. લગભગ અઠવાડિયું થઈ ગયું છે અને આપણું આ ગુલકંદ એકદમ પરફેક્ટ ગુલકંદ બની ગયું છે. હવે 2-3 દિવસે અથવા તો શરૂઆતમાં તમારે રોજે એક વખત ગુલાબને કે ગુલકંદને હલાવી લેવું અને 2-3 દિવસ થાય ત્યારે તમે 2-3 દિવસે હલાવો તો ચાલે. તો આ રીતે સાકરને ઓગાળવા માટે જેટલો સમય લાગે છે એટલો સમય તમારે ગુલકંદ બનવા માટે લાગશે. તો અહીંયા મેં જે ગુલકંદ બનાવેલું છે ને એ ડ્રાયફ્રૂટ ગુલકંદ છે. તો જે બજારમાં અલગ અલગ ફ્લેવરના મળે છે ને, અમુક ખાલી કેસરના મળતા હોય છે, અમુક ડ્રાયફ્રૂટ મળતા હોય છે. તો આ રીતે મેં ડ્રાયફ્રૂટ ગુલકંદ બનાવેલું છે અને આ પણ ટેસ્ટમાં ખૂબ જ સારું લાગે છે. ત્યાર પછી આપણું જે આ નોર્મલ અને સિમ્પલ ગુલકંદ કે જે બધી જ જગ્યાએ તમે યુઝ કરી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જે ગુલકંદની કન્સિસ્ટન્સી છે, એની જે શાઇનિંગ છે, એની અંદરની જે સાકર છે એ બધું જ માપ આપણું પરફેક્ટ છે. તો આ રીતે મધ નાખી અને ગુલકંદ તૈયાર થાય છે. પરંતુ આપણે જે બહારનું ગુલકંદ હોય છે ને એના કરતાં આપણું ઘરનું ગુલકંદ એકદમ ચોખ્ખું અને શુદ્ધ એટલા માટે બને છે કે બહારની જે ગુલાબની પાંદડી હોય એ કેવી લોકો યુઝ કરતા હોય આપણને નથી ખબર હોતી. સાકર પણ કે ખાંડ એ કેવી યુઝ કરતા હોય ને એ પણ આપણને નથી ખબર હોતી. તો આપણું આ જે ઘરનું ગુલકંદ છે ને એકદમ પરફેક્ટ અને ચોખ્ખું તૈયાર થાય છે. આ રીતે બનાવેલું ગુલકંદ જો ઉનાળામાં દરરોજ 1 ચમચી ખાવામાં આવે ને તો ઘણા બધા રોગોથી આપણે બચી શકાય છે. મિત્રો, આ 2 ગુલકંદમાંથી તમને કયું ગુલકંદ વધારે પસંદ આવ્યું ને એ મને કમેન્ટમાં જરૂર જણાવજો. તમને વિડીયો થોડો પણ ઉપયોગી બન્યો હોય ને તો બીજા સાથે શેર કરવાનું ના ભૂલતા, જેથી એમને પણ ઉપયોગી બને. અને હા, ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. થેન્ક યુ ફોર વોચિંગ. નવી રેસીપી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય.